પેટીએમને લઈને અનેક સવાલો લોકોને હતા. સૌથી મોટો સવાલ એ હતો કે પેટીએમમાં અનેક લોકો ફાસ્ટેગ ધરાવે છે, તો આ ફાસ્ટેગને કેવી રીતે બંધ કરવું અથવા ફાસ્ટેગની અંદર જે રૂપિયા છે તેને પાછા કેવી રીતે લાવવા. તો પેટીએમ ફાસ્ટેગ કેવી રીતે બંધ કરવું એ ફક્ત 120 સેકન્ડ્સમાં હું તમને દેખાડવા જઈ રહ્યો છું. સૌથી પહેલા તો તમે તમારો મોબાઈલ ઓન કરી લો અને તેમાં પેટીએમ એપને ખુલ્લી કરી દો. પેટીએમ એપ ખોલ્યા પછી તેમાં તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તેનાથી લોગિન કરો. હવે જો તમે પેટીએમમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલથી લોગિન કરી લીધું છે તો તેમાં ઓપ્શન આવશે મેનેજ ફાસ્ટેગ અથવા તો વોલેટનો. તમને આ બેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ક્યાં તો તમે મેનેજ ફાસ્ટેગ ઓપ્શનને સિલેક્ટ કરી લો અથવા તો વોલેટ લખેલું જે ઓપ્શન છે તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમારા નંબર સાથે લિંક જેટલા પણ ફાસ્ટેગ હશે તેનું આખું લિસ્ટ તમને જોવા મળશે. તમે જે પણ ઓપ્શન સિલેક્ટ કર્યો હશે બેમાંથી એક પણ ઓપ્શન સિલેક્ટ કરતાની સાથે જ તમારા નંબર સાથેના લિંક તમામ ફાસ્ટેગનું લિસ્ટ તેમાં આવી જશે. હવે આ પેજ પર સ્ક્રોલ કરી સૌથી નીચે જતા રહો, જેમાં તમને જોવા મળશે નીડ હેલ્પ વિથ નોન ઓર્ડર રિલેટેડ ક્વેરીઝ. જી હા, મળી ગયું? યસ, પરફેક્ટ. હવે એ જે લખેલું છે એના પર ક્લિક કરો એટલે એક ચેટબોક્સ જેવું નવું ખુલશે, જેમાં તમારે સિલેક્ટ કરવાનું છે વધુ એક ઓપ્શન. આ ચેટબોક્સ જેવું કંઈક અલગ જ ઓપ્શન ખુલશે, જેમાં તમારે સિલેક્ટ કરવાનું ક્વેરીઝ રિલેટેડ ટુ અપડેટિંગ ફાસ્ટેગ પ્રોફાઇલ. ફરી એક વખત કહી રહ્યો છું, જેમાં તમારે સિલેક્ટ કરવાનું છે ક્વેરીઝ રિલેટેડ ટુ અપડેટિંગ ફાસ્ટેગ પ્રોફાઇલ. જેવો જ આ ઓપ્શન ખોલશો તેવો વધુ એક ઓપ્શન મળશે, વધુ એક ઓપ્શન કે જેમાં તમારું ફાસ્ટેગ બંધ કરવા માટે હેલ્પ કરશે. એ ઓપ્શન હશે વોન્ટ ટુ ક્લોઝ માય ફાસ્ટેગ. આ ઓપ્શન હશે આઈ વોન્ટ ટુ ક્લોઝ માય ફાસ્ટેગ. બસ આના પર ક્લિક કરો એટલે તમને કારણ પૂછશે કે કેમ બંધ કરવું છે. તમે જેવું જ એમાં લખશો કે વોન્ટ ટુ ક્લોઝ માય ફાસ્ટેગ અથવા તો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે એમાં ઘણા બધા ઓપ્શન્સ આપશે તમને કે તમારે ફાસ્ટેગને કેમ બંધ કરવું છે. એમાં કોઈ પણ એક કારણ તમે સિલેક્ટ કરી શકો છો અને જેવો જ કોઈ પણ એક કારણ સિલેક્ટ કરશો એટલે વધુ એક પેજ ખુલશે, જેમાં સૌથી નીચે લખેલું છે ક્લોઝ ફાસ્ટેગ. બસ આ ક્લોઝ ફાસ્ટેગ પર ક્લિક કરવાનું છે એટલે જેટલા પણ રૂપિયા ફાસ્ટેગમાં હશે તેટલા તમારા વોલેટમાં પાછા આવી જશે. જેટલા પણ તમે રિફિલ કરાવેલા હશે, જેટલા પણ બેક રૂપિયા આવવાના હશે, જે રિફંડેબલ હશે એ તમારા વોલેટમાં રિફ્લેક્ટ થશે. તેમાં ઓપ્શન્સ લખેલા હશે કે 7 થી 10 દિવસ, 24 થી 48 કલાક, એની અંદર જ તમારા રૂપિયા તમારા ખાતામાં આવી જશે. એટલે કે જે ફાસ્ટેગ પેટીએમનું છે કે જે બંધ કરવું હોય તો ફક્ત તમારે 120 સેકન્ડનો આ વિડીયો જોવાનો છે. અન્ય લોકોને શેર કરો જેથી તેઓ પણ આ ફાસ્ટેગનો વિડીયો જોઈ પેટીએમનું ફાસ્ટેગ કેવી રીતે બંધ કરાવવું તે આસાનીથી સમજી શકે.